જય વચરાજ દાદા ગુજરાતના એક એવા વીર પુરુષ કે જે ગાયોને બચાવવા ગાયોની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન આપી દે છે અને વીર ગતિએ પામે છે। આજે આખા વિશ્વમાં દાદાના નામે પૂજાય છે। આપણે આજે પહોંચી ગયા હતા અમદાવાદથી આશરે 150 કિલોમીટરના અંતરે આવેલું કચ્છનું નાનું રણ એટલે કે વચરાજ દાદાની ધરતીએ। અને ભાઈ આ દાદાનો પરચો તો એવો છે ને કે એમને લડતા લડતા પોતાનું ધડ અલગ થઈ ગયું હતું તો બી લડ્યા હતા અને ગાયો માટે લડીને અને ગાયોને બચાવી હતી। એટલે અમે તમારા માટે આજે પહોંચી ગયા હતા વચરાજ દાદાના મંદિરે। અને આ જે તમે જોઈ રહ્યા છો એ પથ્થર નથી, પ્રસાદ છે। ઘણા સમય પહેલા કોઈક માણસે અહીંયાથી પ્રસાદી ઘરે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, તે પથ્થર થઈ ગઈ હતી। જો તમે બી જાઓ તો પ્રસાદ ઘરે લાવવાની કોશિશ ના કરતા। અહીંયા આગળ દાદા હાજરે હાજર બેઠા છે અને ગાય માતાની રક્ષા કરે છે। અહીંયા આગળ તમને અનલિમિટેડ ભોજન, રહેવાની સુવિધા અને બધી જ સુવિધા, જો તમે 2-3 દિવસ માટે બી દાદાના ધામમાં રહેવા માંગો છો, આ કચ્છની નાના રણમાં એટલે કે વચરાજ દાદાની ધરતી ઉપર રહેવા માંગો છો તો રહી શકો છો। અને અહીંયા આગળ સૌથી મોટામાં મોટી ગૌશાળા પણ આવેલી છે। અહીંયા આગળ આશરે 7,500 થી પણ વધારે ગાયો છે। તો જય ગૌ માતા, જય વચરાજ દાદા।